હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે જવાનું હતું આજે આપણે ધાંગધ્રા, કારણ કે આપણે પતંગ દોરાને લેવા જવાનું હતું. એટલે આપણે આવતા જાય, નહીં તો ફ્રેશ થઈને આપણે આવતા જાય, રિક્ષામાં બેસી ગયા અને ફાઇનલી થોડીક જ વારમાં આપણે બધાએ આપણે પતંગ લેવા ધાંગધ્રા આવી ગયા અને આપણે જોગાસર એટલે કે ધાંગધ્રા આપણે પહોંચી ગયા છીએ. અને થોડીક જ વારમાં આપણે ધાંગધ્રા પહોંચી જઈશું અને થોડીક જ વારમાં આપણે પહોંચી ગયા ધાંગધ્રા અને રિક્ષાનું ભાડું દઈને આપણે આવતા રહ્યા. એટલે શાક માર્કેટમાં નાથી ડાયરેક્ટ આપણે જવાનું હતું પતંગ લેવા, એટલે આપણે આવી ગયા. આ ખોરાક તો આપડા કનેક્ટ ને તરી વાળા લઈ લેજો. કેટલા? 500 ને કેટલી પતંગ લીધી? ગામ માં કરીને એવા જ આવશે, એટલે ગામમાં કરીને આવે જ નહીં. હરખું લાગ્યો ઉકલાય એવું કઈ હરખું હરખું ચોપડામાં લખી એવું બાય બાય છવાઈ દે લાઈક ને ખાલી ના નાખશે ખબર પડી જવી જોઈએ. ઓલા માંથી આવી લે હું તને લે બાય છવાઈ લે ખબર પડી જાય. આપડા નામ જ તે હાલ ને ભાઈ લખ ને હર્ષિલ અંગ્રેજી ની પટેલ પટેલ આ મહિલા ખૂણામાં જાવ છેલ્લો નો મૂકેલા બાઈ છે આને તો બુડા ચિત્રું હે આને તો લે સહી કરે લે આ છેલ્યું આગળ લઈ લે એલા આયા મુકા બધી પોરી કરી કઈ ફોન ન કરવાનો કઈ ને પતંગના ફિરકા આપણે લઈ લીધા. આમાં કાંઈક તો ફિરકો 2 ફિરકા લીધા. ક્યાં વીડીના હે ને ફૂલ દોરી હારી હે વીડીની હારી આવે. હાલો આ બધી પતંગ લઈ લીધી કે 250 થી 300 ની 250-300 પતંગ હોય. સેલની દુકાન હે આ ઉપર હે, તમે અંદર સીડી હે અહીંયાથી જઈ શકો છો. આના જેવી તમને પતંગો ક્યાંય નહીં મળે આખા ધાંગધ્રામાં, સસ્તી અને સારી પતંગો. તમે ધાંગધ્રામાં કે આજુબાજુના ગામડામાં રહેતા હોય તો જલ્દીથી કોન્ટેક કરો. અને પતંગો સારી આવે. અમે લીધી, અમે આના આગલા વરે લીધી હતી, સારી પતંગો હતી એટલે અમે લીધી આ વખતે. તમે લો તો જરાક કોમેન્ટ કરજો. આવતા રહ્યા હતા કારણ કે આપણે ઠેલો લેવાનો ભૂલી ગયા હતા એટલે પાછા આવતા રહ્યા. અને એ પતંગ દુકાનનું નામ દોસ્તી પતંગ ભંડાર છે, જ્યાં સસ્તી અને સારી પતંગ મળે છે. તમે જોઈ શકો છો આ ઉપર બોડી માર્યું છે. મયુબાગમાં આવતા બે આપણા ભાઈબંધ બેઠા બધા હા વળવાની માથે પછી આપણે થોડીક જ વારમાં આપણને ભૂખ લાગી એટલે આપણે મયુરબાગ નીકળી ગયા. ભૂખ લાગી ગયા છે અને બીજું આપણે પતંગ લેવા આવતા જઈએ દોરા લેવા. પાછી આપણે પતંગ લઈ જવાની છે એટલે બીજા પતંગ લેવા આપણે આવતા રહ્યા. ને આપણે હવે બધી પતંગ લઈને ઘરે જવાનું હતું એટલે આપણે આવતા જઈએ પાછા પતંગ લઈને ડાયરેક્ટ ઘરે જવાનું છે. આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. હવે આવતા બ્લોગને જોઈએ ક્યારે બનાવી.